દ્રોણ ગુરુને પાંડવ કૌરવ સાથે નીકળ્યા એટલે મારે એવું મનોમન એવું થઈ ગયું બસ મારે ગુરુ હોય તો આ જોવાનું એ બધાની હાજરીમાં એ પગે પડવા જો તો હટી ગયા પાછા કેમ બાબુ મેં તમને ગુરુ માન્યા છે મારા ગુરુ તમારે થવું પડે ના નહીં થવું હું તને બાળવિદ્યા નહીં શીખવાડું આને બાળવિદ્યા શીખવા માટે જ ગુરુ કરાવું બીજું કાંઈ હતું નહીં બાળવિદ્યા શીખવ્યું ભીલ હતો બધાને નહીં શીખવાડું ક્ષત્રિય સિવાય નથી શીખવાડું આ મનસે એવું નક્કી કરી લીધું ચહેરો એને ઉતરી ગયો ગુરુનો ચહેરો હૃદયમાં ઉતરી ગયો નક્કી જ કર્યું કે બસ ગુરુ છે મારા હશે અને શીખવું તો અહીંયા જ શીખવું પછી એ જતા રહ્યા મેં નિરાશ નથી એને આકાર એના ગુરુનો મનમાં આવી ગયો ને એને માટીનો આકાર જેવી મૂર્તિ બનાવી દ્રોણ ગુરુ જેવી ક્લિયર દ્રોણ જ છે એ મૂર્તિ બનાવી પછી ધીરે ધીરે સવારમાં ઉઠીને નમસ્કાર કરે એના આજ્ઞા લઈને કામ ચાલુ કરે એમ કરતાં કરતાં તે કામ થતું પોતાના હતા અને એ ધંધો એનો જોઈ પછી એમને આજ્ઞા લઈને છોડતા એવો બની ગયો અર્જુનથી આગળ નીકળી પછી એ પોતે હવાના એને 4 વાગે ધ્યાનનું હોય ને એ ધ્યાનના મુહૂર્તમાં કૂતરો કંઈક બસતો હશે કેમ થયું એને પછી કૂતરો મન નહોતો થતો એણે પોતાના જે ગુરુ મહારાજની આજ્ઞાથી જે બાણ વિદ્યા શીખ્યો હતો ને એવું બાણ એક માર્યું બીજું માર્યું બધા બાણ એના મોઢાની તારું ગણફા મૂડી ગયા અને એક પણ બાણ કૂતરાને લાગ્યું ને ભોગવવું સિવાય કૂતરાનો અવાજ બંધ થઈ ગયો કૂતરાનું મન થઈ ગયું કૂતરો ભાગવા માંડ્યું કૂતરો ભાગીને ક્યાં ગયો જ્યાં રોડ ગુરુ હતા ને જ્યાં ખબર પડો ત્યાં પહોંચી ગયો આવો કૂતરો જોયો ને તો અચંબામાં પડી ગયો આ બધાને પૂછ્યું કે આ શું તો કે અમને ખબર નથી આ કૂતરાને ગયો એક બાણ લાગ્યું નથી ભોગવાનું સીધ નહીં આવો બનાવતી કોણ કે રોડને થયું કે મારે આવો તો કોઈ બનાવડી થવા દેવો નથી અર્જુનથી આગળ તો કોઈને દુનિયામાં લઈ નથી જવાનું ભાવ આગળ બધે તો કેમ મેળવે આ છે કોણ કે પછી કૂતરાને આગળ કર્યું પોતે પાછળ કૂતરો તો જે આવ્યો તો એ પગ પાછો વરવા માંડ્યો પાછળ પોતે આવતા જે તેનું હતું સ્થાન એ પહોંચીએ ધોળીને ઘોડી પગે પડ્યો તે માણસ અમારે તો હા આવું તો ક્યાંથી શીખ્યો તમારા ભાઈ તો કે ગુરુ તારા તો આ તમે જ છો કે તમારે બસ ક્યાં તો કામ જોવું પછી એનું થોડુંક દ્રોણ ગુરુનું મન બદલી હવે અર્જુનથી આગળ નીકળી જશે ને તો એને બધું ભવિષ્ય જાણતો હતો કે સ્વામી લડાઈ થવાની છે ગૌરવ પાણી એને એ લોકોના ઘરો ભરી જશે ગૌરવ ફેરો મને અર્જુનને હરાવશે તો મારે અર્જુનથી આગળ જવા દેવું નથી તો જો તું મને ગુરુ માનતો તો દક્ષિણ આપજે તો તમે જે માંગો છે તો કે મારે ધન માલ મિલ કરવાની મારે જરૂર નથી હું માગું તું આપી નહીં શકતો માથું લઈ લઉં એ જો માથું આમ કે તો માથું નહીં જો તું આપી શકે ને તો તારું આગળ કરે આગળ આપી નાખે પછી બાણ વિદ્યામાં અર્જુનથી પાછળ અર્જુન આગળ જવું પણ જો પુત્રો હવે પુત્રો આપણે કહીએ કે બાપુ આ ચેતનને માને છે પુત્રને ક્યાં લઈ ગયા તો એમ નથી લઈ જતો એને આકાર જોયો હતો અને આકાર જોયેલાનું તમે પુત્ર પૂછો ને તો કામ કરે આપણા ગુરુમાં જતા હો તમે આકાર જોયેલો છે ફોટો ઘરમાં તમે જોયેલા છે હવે બીજા જગતમાં લાખો કરોડો દેવો થઈ ગયા અને તમને કલ્પનાથી કેવા હતા એના ચહેરા ફરી ગયા એના બધા ફોટા ફરી ગયા હવે બિન બંધના કેમ ને કેમ થઈ ગયા હતું કોઈ એવું નહીં બીજાને પૂછવા મળી એને અસલી ચહેરો કામ કરે એમાંય કામ કરે તો આમાં કેમ કરે કે ના કરે અમે તો તમારા પહેલાં 20 વર્ષ કર્યા 20 વર્ષ સત્સંગ કર્યો તમને આટલો પ્રેમ દીધો હોય તમે અમને દીધો હોય એ કેમ ભૂલે આ તો ગુરુ હૃદયમાંથી ગાય નહીં કરીશું એને ગુરુ પ્રેમ તમારો બધાનો ભાવને પ્રેમ જામનગરની અમે બધી વાત કરી છે પ્રેમ છે જાય નહીં કે ક્યારેય નહીં એ તમે જ્યારે યાદ કરો તો ગુરુમાં જ આગળ દેહ ન હોય તો પણ અને દેહમાં તો શું છે હવે તો તમે તો સમજો છો નિરાશ થવાની જરૂર હોતી નથી ક્યાં અમારા ગુરુમાં છે મારા દાદા ગુરુને કુંભારામને મેં સેવા કરેલી છે અત્યારે મારા ફેરા ફરે કોઈ જોયેલા નથી મેં તો સેવા કરેલી ક્યાં આવી ક્યાં દેહથી ક્યાં પરંપરા છે કોઈ રામકૃષ્ણ નથી રહી ગયા તો દેહથી ના રહી શકે આ તો બળુથી છે ને આપણું છે નહીં બરાબર આનો મોહે નથી રાખવાનો સહી ત્યાં આનંદ કરવાનો છે મોહ નથી એમ જાળવવાનો નથી સહીથી આનંદ કરવાનો આ દેહથી કામ કરવાનું છે હાલે તો હાલી શકે ને હાલે હાલશે હાલશે ત્યાં સુધી આવશે હાલી શકે પછી શું કરે પછી તો કેવું થાય ખબર આપણે કોઈની ટીકા ન કરી હું નાનપણમાં મારે સ્વાધ્યાયમાં ઘણો બધો ભાવ હતો ગુરુ ઉપદેશ લીધા પછી હું સ્વાધ્યાયમાં ઘણા કામ નીકળેલો તો એક
વખત દાદાને બાયપાસ સર્જરી થઈ પાંડવ શાસ્ત્રીની. તો સર્જરી એટલી બધી થઈ ગઈ કે પોતે બોલી ના ગયે, હાલી ના ગયે. તો એ રાજકોટની અંદર અતિથિ વંદના કેવો કાર્યક્રમ એમાં એ પછી દાદાના સંતાનમાં કાંઈ નહીં, ભાઈની દીકરી ખોરે બે દીદી. તો દીદીએ પ્રદર્શન કરવા માટે દાદાને ગાડીમાં લઈ આવી, ગાડીમાં ઉતારી આવી ખુરશીથી પેડાવાળી એમાં બેહારી રેડવીને લઈ આવ્યા. હવે હજારો માણસોને બધા દાદા બેઠા છે, બોલી શકતા નથી. અને પછી એ સમયે એને ગોળી ખવડાવવામાં આવી, દાદા કોઈ ગોળી નશે. આવું પ્રદર્શન કોઈ માતા પિતાને કોઈ માણસ કરે, એવું દુઃખી કોઈ કરે. સ્વદેવાનંદ કરીને માથું નથી લાગતું. એ તો દાદા ભગવાન હતો, પણ ભગવાનને હેરાન તો ન કરાય ને. એવે સમય તો ન લઈ આવે ને, એવી શું જરૂર આપણે દેખાડવાની. મારે એક બીજું મારા જીવનમાં આવા દાખલા આવી જાય. એકવાર મેં ભરૂચ વેરાભાઈ કરે ટીમથી પછી ભરૂચે કે મને કે મારે તમારે ઘરે પગલાં ખાવામાં લઈ જાવ. એને લેવાની હતી ગાડી, ગાડીમાં તો કાંઈ સમજો ને, મને બેહારીને એને ગાડી લેવાની હતી. એવું હતું. પોતાનો પૂનમનો ત્યાં અંકલેશ્વર જમણવાળો, અંકલેશ્વર જે સંત હતો એ મહાન સંત છે. એ પોતે આંખે દેખતા ને હાથે આમ સાથે હાલતા નતા. અને એવા ને એમનો શિષ્ય છે. તો એ સમય મારાથી રમતા, એ બરાબર શરીરમાં બરાબર. તો ત્યાં અમે ત્યાં લઈ ગયા. મારો જમણવાળો સાહેબ આપણે ત્યાં પ્રસાદ કરવા. પછી તમને હકીકત આપણે ગાડી લેવાની, ગાડી લઈ પછી આપણે ઘરે જવાનું. અને મારો પોતાનો જમણવાર છે, પૂનમનો મેં જમણવાર આપણે પ્રસાદ અંકલેશ્વર લેવાનો છે. બાપુના દર્શન કરવા ચાલો જઈએ ગયા. એટલે પૂનમમાં હતી એટલે એ લોકોનો તો મોટું મંદિર તમે તો જોયું બધે તમે હતા ને. પછી ત્યાં લઈ ગયા. તો ત્યાં કાનમાં કાંઈક કહીએ વેરો પડે. એ બાપુ ઊભો થઈને મારું સ્થાન હું ત્યાં ગોઠવા પડ્યા એ લાઈન. તો હું તો આમાંથી બહુ આ કેપ શું આપણે પૈસા લેતા નથી, દક્ષિણા લેતા નથી. એ લોકો જોઈ લીધું, બધા પગે રૂપિયા મૂકતા હતા. એની હારે ગોઠવતા હતા. એટલે હું તો પૈસા લઉં નહીં. મૂકીને માથાકૂટ થાય તો મારે એમાં જ રહે ને. મેં પેલા ભગતને કે તો શું કરી આવી. મેં એમને કીધું કે અમારા માસા અમારા બીમ છે ક્યાં નહીં ગયું. મારે હામી જ્ઞાન આપણે એના એ વખતને આપણે શોધતા થતા હોઈએ, હા પણ જાણ મારે ત્યાં નથી બેવું. તો વેરો ભગત પૂરું નતા સમજતા. મેં કીધું પૈસાવાળી તકલીફ થશે તો લેતો નથી વિદેશે. મારે તો એમ જ રહી ગયું. ના બેટા નાખો બીજા નથી રહેતો. પછી આમને ધક્કો દે એ આવે એ લોકોને દેવાને એવું કરવું થાય ને. તો પછી મારી ગાડી સામે નાખી દીધી. તો એ બધા પૂજન કરતા કરતા એટલે બાપુને હાથમાં રૂપિયા હોય કોઈ બીજા પ્રજાપતિ આપણા જતા આમાં ખબર તમે તો ઓળખતા છો. સુરતને ક્યાં નાખે આનંદ એ બાજુ ઊભા હતા. એ રૂપિયા કોક દે બહુ 500 કે જે દે ને એ હાથમાં પકડાવે અને ડબુડામાં પોતો ડબલા જેવું એમાં નાખાય. એ ગુરુમાં કેટલા હેરાન થાય બીજા દેખતા નથી. પૂનમનો દિવસ હાથ ઉપર નામ લખાવે અને ફૂલારે એમ કરીને અમે કાલમાં કે હા સાંભળે નહીં કોણ છે. એટલે ફૂલારે ગુરુમાં એના રૂપમાં લખાવે. પછી એના શિષ્ય એમ કરે એમાં હાલે જાય. પછી નાના નાના પેપર છે એને દક્ષિણા પૂછવું કરે. તેના વગર જો મને હેરાન ના થવું પડે એટલે આપણે લેતા નથી. પછી એટલે એને પત્યું બધા જમવા ઉઠ્યા. જમવા ઉઠ્યા એટલે મહાત્મા તો ત્યાં ગયા હતા એ ઉઠી એટલે એટલે એમનો શિષ્ય રહે ને એ મારા પડખે જાય. તમે બાપુ કે જીવન બનાવો જીવન. એને જો ગુરુમાં જે બોલતા જાત્રા દીધી કે તો એ બીજું બોલો મને કે જીવન બનાવો. જીવનમાં તમને શું ખાય? જીવન તો બરાબર જ છે. જીવન બન્યું હોય તો હું બધા નીકળું છું. તો એમ નહીં કે આવા કપડાં લુંગીના આવું ઓછા પોતી એવું પહેરો. આમાં સંતો શોભે ગઈ કપડેથી પણ હવે તમે માથું ન લાગે વાત કરો. જીવન બનાવવાની તમારે જરૂર છે. મેં તો બનાવી દીધું છે. તમે જ્યારે તમારા ગુરુમાં હેરાન કરો ને બંધ કરો. જીવન આમને પૈસા માટે તમે કરો છો એનું જીવન બની ગયું. બીજી વર્ષે હવે આપી ગુરુ નહીં ગુરુમાં નહીં બેહો. તમારે આવું ઘણું બને. દાદા મને એમ થયું આમાંય થયું કે પૈસા માટે થઈને આપણા ગુરુને એટલા બધા હેરાન કરાવે ના કરાવે. આવે તો શું ના આવે કે હું તો ખાટલામાંથી તો પ્રણામ કરતા જઈને એટલે જાય એવું ના રાખે તો ઓછા પૈસા આવે. હું સાંભળતા નથી કોઈ જાય ન જાય. એટલે મૂળ આ દુનિયા બધી આમાં આ બધું લોકો સંતોને કેવું બોલ્યું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર એક ન બોલ્યો જતી બોલ બોલે
જેનો ભજન છે ને એ નથી ભૂલ્યો બાકી આવા એ ભાઈ ભજન નથી એ ભૂલ્યા છે ત્યારે ભૂલ્યા ભજન હોય તો આવો પૈસા શું કામ તો કરે જ નહીં ને એ વસ્તુ સંતને પૈસા શું કરવા બોલો એને શું જરૂર છે એ તો પૈસા ધારે તો બનાવી શકે એને પૈસા ક્યાં જરૂર એને જરૂર શું છે કાંઈ જરૂર નહીં એને તો આવવાનો પ્રેમ પાડવાનો કોઈ જરૂર નથી હવે